અમરોલીમાં વધુ એક પરિવારનો માળો વિખેરાયો। સુરતથી આ સમાચાર। હીરામંદીથી પરિવારનો સામૂહિક આપઘાત। એક જ પરિવારના 3 સભ્યોનો સામૂહિક આપઘાત। અમરોલીના એક ફ્લેટમાં બનાવ બન્યો હતો। આર્થિક સંકળામણના કારણે સભ્યોએ પગલું ભર્યું। મૃતક હર્ષ અને તેના પિતા રત્ન કલાકાર હતા। 50 વર્ષીય માતા અને પિતા તથા 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવન ટૂંકાવ્યું છે। બનાવની જાણ થતાં ત્રણેયને હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા। પોલીસ તપાસમાં ઘરમાંથી સુસાઇડ નોટ મળી આવી, જેમાં લખાયું હતું કે મકાનનો સોદો 22 લાખમાં થયો હતો અને મકાન ખરીદનારે 1 લાખનું ટોકન આપ્યું હતું। સામેવાળા કોઈ કારણોસર આ ટોકનના પૈસા પરત માંગતા હતા। મકાન ખરીદનારની ઉઘરાણીના કારણે પરિવારે સામૂહિક આપઘાત કર્યો। અમરોલીમાં ફ્લેટ લીધો હોવાના કારણે આર્થિક સંકળામણ હતી। ઉપરથી હર્ષના પિતાને પિતાશયની તકલીફ પણ હતી। પણ દિવાળી પછી એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારે બનાવીને દવાખાનું આવ્યું। એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ, 4-5 હપ્તા માથે ચડી ગયા હતા। શું કામ કરતા હતા? હીરાનું જ કામ કરતા હતા, 2 જણ। હા, બંને જણ। હવે હેરાન પરેશાનમાં તો બીજી તો કાંઈ નથી, પણ એને ફ્લેટ જે રાખેલો હતો ને એને બીજાને વેચી નાખ્યો હતો ને ઓલા પહેલાં ભાઈ એને કંઈક 50,000 રૂપિયા કે લાખ રૂપિયા જે આપ્યો એ બહુ ખ્યાલ નથી, પણ પૈસા આપ્યા હતા